નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે, ધ યુનિટ ઓફ લાઈફ સેલ, એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર એક નવા જ ટોપિકની ચર્ચા એ કરવા જઈ રહ્યા છે. ટોપિક એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, નિર્બેઝ માટે ખાસ. એટલે અમુક બાબતો અહીંયા ધ્યાનમાં રાખજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ તમને મળતી રહે, તમે અપડેટ એ થતા રહો, અને ઇન ફ્યુચરની અંદર તમને આ તમામ પોઈન્ટ એ કારગર નીવડે. એથી ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અંગિકાની વાત કરવાના છીએ, અને એ અંગિકા એ છે કણાભસૂત્ર. કણાભસૂત્ર, જેને આપણે અંગ્રેજીમાં માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખી શકીએ. જોઈએ, શરૂઆત કરીએ અંગિકાની. અંગિકા છે કણાભસૂત્ર, જેને આપણે માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એની રચના જોશું કે માઇટોકોન્ડ્રિયાની રચના એ કેવી હોય. તો શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટની. કણાભસૂત્ર, જેને બીજું નામ આપવું હોય તો આપણે કહી શકીએ કે એ કોષનું શક્તિનું ઘર છે. અને અહીંયા પોઈન્ટ હું પહેલો જ દર્શાવું છું કે કણાભસૂત્ર, જેને આપણે કોષનું શક્તિઘર પણ કહી શકીએ. કણાભસૂત્ર એ કોષનું શક્તિઘર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે જે કે પણ એટીપીનું નિર્માણ થાય છે, ઉર્જા, આ ઉર્જાનું નિર્માણ સૌથી વધારે કોઈ અંગિકાની અંદર થતું હશે તો એ છે કણાભસૂત્ર. આપણે એને પાવર હાઉસ કહીએ કે માઇટોકોન્ડ્રિયા એ સેલની અંદર એક પાવર હાઉસ તરીકેનું કાર્ય એ દર્શાવે છે. એટલે શક્તિનું ઘર એટલે કણાભસૂત્ર. હવે અમુક બાબતો એ આપણે જાણીએ. ખાસ કરીને સૌથી પહેલો વૈજ્ઞાનિક જેને કણાભસૂત્રની શોધ કરી હતી, કણાભસૂત્રને જોયેલું હતું, અને એ વૈજ્ઞાનિક હતો કોલિકર. અહીંયા હું દર્શાવું છું કે ખાસ કરીને સૌ પ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે જંતુના ઉડતા સ્નાયુઓમાં આ અંગિકાની રચના નિહાળી. ઉડતા સ્નાયુ જે જંતુની અંદર છે, અને એ સ્નાયુની અંદર આવેલા જે કોષ છે, એ કોષની અંદર એને કણાભસૂત્રની રચના એ નિહાળી. હું અહીંયા ટૂંકમાં કહી દીધું કે જંતુના ઉડતા સ્નાયુમાં અંગિકાની રચના એ નિહાળી. એટલે સ્નાયુમાં પણ રહેલા જે કોષ છે એની અંદર એને આ કણાભસૂત્ર અથવા માઇટોકોન્ડ્રિયાની રચના એ જોઈ હતી. તો સૌથી પહેલો વૈજ્ઞાનિક હતો કોલિકર. ત્યાર પછી નો બીજો વૈજ્ઞાનિક એ હતો ફ્લેમિંગ. જેને કણાભસૂત્રને એક નામ આપ્યું, પણ એ નામ કણાભસૂત્ર નહોતું,
ફ્લેમિંગે એને ફિલા તરીકે ઓળખાવ્યું. હું અહીંયા દર્શાવું છું કે ફ્લેમિંગે કણપ સૂત્રને નામ આપ્યું અને નામ હતું કે એને ફિલા તરીકે ઓળખાવી. અંગિકાને એક નામ મળ્યું અને સૌથી પહેલું નામ હતું ફિલા. અને ફિલા એ કોના દ્વારા આપવામાં આવેલું નામ હતું? તો વિદ્યાર્થી મિત્રો, એ આપવામાં આવેલું નામ એ ફ્લેમિંગ દ્વારા હતું કે ફ્લેમિંગે એને ફિલા તરીકે ઓળખાવી. હવે ત્યાર પછીનું વૈજ્ઞાનિક જેને દર્શાવ્યું કે એને ફિલા કહેવા કરતાં પણ એને એક બીજું નામ આપણે આપી શકીએ, અને એ વૈજ્ઞાનિક એ હતો ઓલ્ટમેન. એ વૈજ્ઞાનિક હતો ઓલ્ટમેન. ઓલ્ટમેન દ્વારા એવું દર્શાવવામાં આવ્યું કે આ અંગિકા જેને બાયોપ્લાસ્ટ તરીકે આપણે ઓળખી શકીએ, એને એક નવું જ નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કહી શકીએ કે બાયોપ્લાસ્ટ છે. એટલે તેને કણપ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાવી કે અંગિકા એ બાયોપ્લાસ્ટ છે. આ બાયોપ્લાસ્ટ શબ્દ એ આપનાર વૈજ્ઞાનિક એ હતો ઓલ્ટમેન. અને ત્યારબાદ એક વૈજ્ઞાનિક કે જેના દ્વારા આ શબ્દ એ પ્રયોજવામાં આવેલો હતો, અને એ વૈજ્ઞાનિક હતો બેન્ડા. કે બેન્ડા દ્વારા કણપ સૂત્ર શબ્દ એ પ્રયોજવામાં આવેલો હતો. કણપ સૂત્ર શબ્દ એ પ્રયોજ્યો હતો. આ કણપ સૂત્ર શબ્દ પ્રયોજના સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો બેન્ડા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા વૈજ્ઞાનિકોની ચર્ચા કરી ગયા. સૌથી પહેલો વૈજ્ઞાનિક એ હતો કોલિકર, જેને જંતુના ઉડતા સ્નાયુના કોષની અંદર આ રચના નિહાળી. બીજો વૈજ્ઞાનિક ફ્લેમિંગ, જેને ફિલા તરીકે ઓળખાવી. ઓલ્ટમેન, જેને બાયોપ્લાસ્ટ તરીકે. અને બેન્ડા, જેને કણપ સૂત્ર શબ્દ એ પ્રયોજ્યો, જેને અત્યારે આપણે માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો એ અંગિકામાં છે. આના તમામ પોઈન્ટ એ નીટ બેઝ માટે અગત્યના છે, એટલે ધ્યાન રાખજો. હવે ખાસ કરીને ત્યાંથી આગળ વધી અને ત્યાર પછીનો પોઈન્ટ એ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ પોઈન્ટ આવશે કણપ સૂત્રની સંખ્યા. કણપ સૂત્રની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કણપ સૂત્રની સંખ્યામાં વિવિધતા એ જોવા મળે છે. દરેક કોષની અંદર કણપ સૂત્રની સંખ્યા સરખી જ હોય એવું જરૂરી નથી. આપણે એટલું કહી શકીએ કે કાર્ય પ્રમાણે કણપ સૂત્રની સંખ્યામાં વિવિધતા એ જોવા મળતી હોય છે. જે સજીવોની અંદર શક્તિની જરૂરિયાત વધારે, એ સજીવની અંદર કણપ સૂત્રની સંખ્યા પણ વધુ જશે. એને લઈને અહીંયા અમુક પોઈન્ટ જો આપણે ક્લિયર કરીએ તો ખાસ કરીને સૌથી પહેલો પોઈન્ટ એ હું અહીંયા દર્શાવીશ કે ક્લોરેલા અને ક્લામિડોમોનાસ આ બંને લીલ છે. ક્લોરેલા અને ક્લામિડોમોનાસ લીલમાં એક કણપ સૂત્ર, એક કણપ સૂત્ર એ એક કોષમાં જોવા મળે છે. એક કોષમાં જોવા મળે છે. એટલે એક કોષની અંદર એક કણપ સૂત્ર જ હોય એવી બે લીલ છે. પણ એવું જરૂર નથી કે એક કોષમાં એક જ કણપ સૂત્ર હોય, પણ આ બાબત જોવા મળેલી છે.
એટલે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરીએ છીએ કે બે એવી લીલ છે, એક ક્લોરેલા અને બીજી છે ક્લામિડોમોનાસ, કે જે કોષની અંદર એક જ કોષમાં એક કણાભસૂત્ર એ જોવા મળેલ છે. તો આ પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એ આપણે દર્શાવ્યો. હવે બીજો પોઈન્ટ દર્શાવીએ તો અહીંયા આપણે કહી શકીએ કે 5 લાખ કણાભસૂત્ર એ પણ જોવા મળેલ છે. 5 લાખ કણાભસૂત્ર એ પણ જોવા મળેલ છે. ખાસ કરીને કેની અંદર? તો કે જંતુ જે ઉડી શકે છે એના સ્નાયુ કોષમાં 5 લાખ કણાભસૂત્ર એ જોવા મળતા હોય છે. તો કે અહીંયા આપણે દર્શાવીએ કે જંતુના સ્નાયુ કોષમાં 5 લાખ કણાભસૂત્રની સંખ્યા એ જોવા મળતી હોય છે. જંતુના સ્નાયુ કોષમાં સંખ્યા કેટલી? 5 લાખ. ત્યાંથી પણ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછીનો પોઈન્ટ હજી લઈએ તો 50,000 કણાભસૂત્ર એ પણ જોવા મળેલ છે. 50,000 કણાભસૂત્ર એ પણ જોવા મળે છે, જે ખૂબ જ વિશાળ અમીબામાં જોવા મળે છે. કે અમીબાની અંદર 50,000 જેટલી સંખ્યા એ કણાભસૂત્રની જોવા મળતી હોય છે. પણ એ અમીબા એ ખૂબ જ વિશાળ હશે, એટલે અહીંયા શબ્દ વાપરું છું કે ખૂબ જ વિશાળ અમીબામાં ખાસ કરીને 50,000 કણાભસૂત્રની સંખ્યા એ જોવા મળતી હોય છે. તો અહીંયા મેં એક બાબત તમને સ્પષ્ટ કરી કે કણાભસૂત્રની સંખ્યા એ દરેક કોષની અંદર એક સરખી નહીં હોય. એક કોષ એવો છે કે જેમાં એક જ કણાભસૂત્ર છે, એક કોષ એવો છે જેમાં 5 લાખ કણાભસૂત્રની સંખ્યા છે, તો એક કોષ એવો છે કે જેમાં 50,000 કણાભસૂત્રની સંખ્યા પણ જોવા મળે છે. એ દર્શાવે છે કે દરેક કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા એ સરખી નહીં હોય. કણાભસૂત્ર એ સંખ્યાને લઈને વિવિધતા એ દર્શાવે છે. તો એક બેઝિક પોઈન્ટ હતો જે આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, અને પોઈન્ટ છે કણાભસૂત્રની રચના. કણાભસૂત્રની રચના. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. કણાભસૂત્રની રચના એ આપણે જોઈએ એ પહેલા આપણે આકૃતિની ક્રિયા એ દર્શાવશું, અને આકૃતિ દ્વારા તમામ પોઈન્ટ એ આપણે ક્લિયર કરતા જશું. ખાસ કરીને કણાભસૂત્રની રચના એ જોવા જઈએ તો કણાભસૂત્રની રચના એ કંઈક આવી રીતના હશે વિદ્યાર્થી મિત્રો. કંઈક આવી રીતના કણાભસૂત્રની રચના એ જોવા મળતી હશે. ખાસ કરીને કણાભસૂત્રનો આ જે આકાર જોવા જઈએ, સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ કે રચના ઉપરથી આપણે તમામ બાબત દર્શાવીએ તો સૌથી પહેલો પોઈન્ટ લે એનો આકાર. વિદ્યાર્થી મિત્રો એનો આકાર એ રકાબી અથવા નળાકાર એ જોવા મળતો હોય છે. એનો આકાર તો અહીંયા આપણે દર્શાવી શકશું કે આકાર એ રકાબી અથવા નળાકાર સ્વરૂપે, રકાબી અથવા નળાકાર સ્વરૂપે જોવા મળે છે. પણ ક્લિયર? ખાસ કરીને એનો જો વ્યાસ જોવા જઈએ, અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે જો એનો વ્યાસ એ જોવા જઈએ તો માઇટોકોન્ડ્રિયાનો વ્યાસ એ ખાસ કરીને 0.2 થી લઈ અને 1.0
મ્યુ એમ માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ એ જોવા મળતો હોય છે. માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ એ જોવા મળતો હોય છે. ખાસ કરીને આ ધ્યાન રાખજો, 0.2 થી લઈ અને 1.0 મ્યુ એમ સુધીનો એનો વ્યાસ એ જોવા મળે છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો એની જાડાઈ જોવા જઈએ, એની જાડાઈ તો ખાસ કરીને એ જાડાઈ એ વધુ પ્રમાણમાં ધરાવે છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે કણાભ સૂત્ર એ વધુ પ્રમાણમાં જાડાઈ ધરાવે છે. વધુ પ્રમાણમાં જાડાઈ એ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હવે એની જો લંબાઈની વાત કરીએ, લંબાઈ તો એની લંબાઈ કેટલી, તો અહીંયા આપણે દર્શાવશું કે 1.0 થી લઈ 1.0 થી લઈ અને 4.1 મ્યુ એમ જેટલી એની લંબાઈ, એટલે કે માઇક્રોમીટર જેટલી એની લંબાઈ એ જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, 1.0 થી લઈ 1.0 થી લઈ અને 4.1 મ્યુ એમ જેટલી એની લંબાઈ એ જોવા મળતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે સ્તરની અથવા પટલની. જોઈએ ખાસ કરીને પટલ તો કણાભ સૂત્ર એ બેવડા પટલયુક્ત રચના ધરાવે છે. બેવડા પટલયુક્ત રચના ધરાવતી અંગિકા એટલે કણાભ સૂત્ર. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે બે સ્તર ધરાવે છે. તે બે સ્તર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ કે આ તરફ આવેલું આ જે સ્તર તમને દેખાય છે, અહીંયા જોવા મળતું જે આ સ્તર છે એ છે બાહ્ય સ્તર. અને બાહ્ય સ્તર હંમેશા સળંગ હોય છે. એટલે અહીંયા સૌથી પહેલું સ્તર લઈએ અને એ છે બાહ્ય સ્તર અથવા બાહ્ય પટલ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકશું કે તે સળંગ સ્તર છે, તે એકદમ સળંગ સ્તર છે. ઉપરાંત અમુક બાબતો અહીંયા જાણવા જેવી છે કે જે બાહ્ય સ્તર છે એ સળંગ સ્તર છે. ઉપરાંત તે ઓછી માત્રામાં પ્રોટીન ધરાવે છે. ઓછી માત્રામાં પ્રોટીન એ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બાહ્ય સ્તરમાં પ્રોટીનનું પ્રમાણ એ ખૂબ જ ઓછું હશે. અને ઉપરાંત તે બાહ્ય સ્તરની વાત કરીએ તો તે પ્રવેશશીલ હોય છે. પ્રવેશશીલ અથવા તો કહી શકીએ કે ખાસ કરીને આયનોનું જે વહન છે એ થવા દે, આયનોના વહનની ક્રિયામાં એ ભાગ ભજવે, એટલે બાહ્ય સ્તર એ પ્રવેશશીલ હોય છે. તો આ સંપૂર્ણ બાબત જે આપણે જોઈ ગયા એ બાબત એ હતી બાહ્ય સ્તરની. હવે ખાસ કરીને જ્યારે એનું અંદરનું સ્તર જોવા જઈએ, અંદરની તરફ, તો અંદરની તરફ આવેલું જે આ સ્તર છે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે આ અંદરની તરફ આવેલું સ્તર છે. અને અંદરની તરફ આવેલું આ સ્તર એ ખાસ કરીને પ્રવર્ધયુક્ત હશે, પ્રવર્ધયુક્ત રચના એ ધરાવતું હશે. આપણે આને અંતસ્તર તરીકે ઓળખી શકશું. એટલે અહીંયા ખાસ કરીને દર્શાવીએ કે જે બીજું સ્તર છે એ છે અંતસ્તર.
અંતસ્તર એ સળંગ નથી, એ પ્રવર્ધયુક્ત રચના ધરાવે છે. એટલે અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું કે તે પ્રવર્ધો યુક્ત રચના એ ધરાવે છે. પ્રવર્ધો યુક્ત રચના એ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે પ્રવર્ધયુક્ત રચના ધરાવતા આ ભાગને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખી શકશું, કે જેને આપણે કયા તરીકે ઓળખવામાં આવશે? તો કે એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે પ્રવર્ધો યુક્ત રચના ધરાવતા આ ભાગને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખી શકીએ. અને એને લઈને આ સંપૂર્ણ પટલને આપણે ક્રિસ્ટી પટલ તરીકે ઓળખી શકશું, કે આ સંપૂર્ણ પટલ જેને આપણે ક્રિસ્ટી પટલ કહીશું. પોઈન્ટ ક્લિયર? તો પ્રવર્ધયુક્ત રચના ધરાવતો આ જે ભાગ છે એ પ્રવર્ધયુક્ત રચના ધરાવતા આ ભાગને આપણે ક્રિસ્ટી અથવા ક્રિસ્ટી પટલ તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? હવે અંતસ્તરની વાત કરીએ તો અહીંયા પણ આપણે કહી શકશું કે બાહ્ય સ્તર અને અંતસ્તરમાં એક તફાવત છે. અહીંયા આપણે કીધું કે ઓછી માત્રામાં પ્રોટીન ધરાવે છે, જ્યારે અંતસ્તર એ વધુ માત્રામાં પ્રોટીન ધરાવતા હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે વધુ માત્રામાં પ્રોટીન એ ધરાવે છે. વધુ માત્રામાં પ્રોટીન એ ધરાવે છે. ઉપરાંત બાહ્ય સ્તર અને અંતસ્તર બંને ભાગ એવા છે કે જેમાં એક સામ્યતા છે, એક સમાનતા, કે બંને પ્રવેશશીલ હોય છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે, કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તી શકશે. વિદ્યાર્થી મિત્રો, તો આ બે સ્તરની વાત કરી ગયા. હવે આ જે અંતસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે જગ્યા છે, અવકાશ, અને એ જે અવકાશ વિદ્યાર્થી મિત્રો દેખાય છે એ અંતસ્તર અવકાશ છે. આ ધ્યાન રાખજો, બાહ્ય સ્તર અને અંતસ્તર આ વચ્ચે જે ખાલી જગ્યા દેખાય છે તમને અહીંયા, ખાલી જગ્યા એ અંતસ્તર અવકાશ છે. એટલે અહીંયા પોઈન્ટ આપણે લઈશું કે જો વાત કરીએ આપણે અંતસ્તર અવકાશની, તો આપણે એટલું કહી શકશું કે બાહ્ય અને અંતસ્તર વચ્ચે આવેલો અવકાશ બાહ્ય અને અંતસ્તર વચ્ચે આવેલો અવકાશ જેને આપણે અંતસ્તર અવકાશ તરીકે ઓળખી શકશું. અને હવે ખાસ જે અંતસ્તરનો ભાગ છે એની અંદરની તરફ જે દ્રવ્યયુક્ત રચના એ જોવા મળશે. આ અંદરની તરફ જે દ્રવ્યયુક્ત રચના એ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, આ અંદરની તરફ આવેલ આ દ્રવ્યયુક્ત રચના ધરાવતો આ જે ભાગ છે, આ ભાગ જેને આપણે આધારક તરીકે ઓળખી શકશું. આધારક અથવા એને તમે મેટ્રિક્સ પણ કહી શકો, કે ભાગ મેટ્રિક્સનો છે, આધારકનો. આમ જોવા જઈએ તો આધાર આપતો ભાગ જેને આપણે આધારક કહીએ. તો અહીંયા હવે આપણે જે વાત કરશું એ ભાગ હશે
આધારકનો, જેને આપણે મેટ્રિક્સ કે આધારક, તો આપણે કહી શકીએ કે કણાભ સૂત્રની મધ્યમાં અને દ્રવ્યો યુક્ત રચના ધરાવતા ભાગને આપણે આધારક તરીકે ઓળખી શકશું. મધ્યમાં અને દ્રવ્યયુક્ત રચના ધરાવતા આ ભાગને આપણે આધારક તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, જે અંદરનો ભાગ છે એ આછા પીળાશ પડતી રચના સ્વરૂપે જોવા મળે. મેં અંદર પીળી રચના તો દેખાયેલી જ છે, પણ ફરી હું કહી દઉં કે આ જે અંદરનો ભાગ છે એ આછા પીળા રંગની ક્રિયા એ દર્શાવતો હોય છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે આ ભાગ આછા પીળા રંગનો હોય છે. આ ભાગ એ આછા પીળા રંગનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. આ ભાગ આછા પીળા રંગનો એટલે છે કારણ કે એમાં રિબોફ્લેવિનની હાજરી છે. મોસ્ટ આઈએમપી બાબત નિટબેઝ માટે કે શા માટે આધારકનો ભાગ એ પીળાશ પડતી રચના સ્વરૂપે જોવા મળે છે, તો કે ખાસ કરીને એમાં રિબોફ્લેવિન એ હાજર હોય છે. અહીંયા દર્શાવું છું કારણ કે તેમાં રિબોફ્લેવિન એ હાજર હોય છે. રિબોફ્લેવિન એ હાજર હોય છે અને જેના કારણે આ આધારકનો ભાગ એ આછા પીળા રંગ સ્વરૂપે જોવા મળે છે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ. આધારક એક એવો ભાગ છે જેની અંદર કોષીય શ્વસન માટેના ઉત્સેચકો આવેલા હોય છે. જે શ્વસનની ક્રિયા થાય, રેસ્પિરેશન ક્રિયા, તમે ભણશો ચેપ્ટર નંબર 14માં કે જે શ્વસનની ક્રિયા થાય છે એ શ્વસનમાં ખાસ કરીને જે ઉત્સેચકો ભાગ લે છે, એન્ઝાઇમ્સ, એ એન્ઝાઇમ્સ એ મોટા ભાગે આધારકમાં હોય છે. કારણ કે આધારકમાં એક ક્રિયા થતી હોય છે અને એ ક્રિયા છે ક્રેબ્સ ચક્રની. ક્રેબ્સ ચક્ર કે જેને લઈને તમે કહી શકો કે એટીપીનું નિર્માણ થાય. શક્તિના નિર્માણમાં ક્રેબ્સ ચક્રનો ફાળો એ અગત્યનો છે, પણ આગળ ભણશું ત્યારે આપણે એ પોઈન્ટ જોશું. અત્યાર પૂરતી એટલું કે ખાસ કરીને આ જે આધારકનો ભાગ છે એ કોષીય શ્વસન માટેના ઉત્સેચકો એ ધરાવે છે. એટલે અહીંયા પોઈન્ટ આવશે કે તે કોષીય શ્વસન માટેના ઉત્સેચકો એ ધરાવે છે. કોષીય શ્વસન માટેના ઉત્સેચકો એ ધરાવે છે. પોઈન્ટ ક્લિયર? ઉપરાંત આધારક તે કેટલાક આયનો પણ ધરાવે છે. તે કેટલાક આયનો પણ ધરાવે છે. આયનો, અને એ આયન એ કયા? તો કે ખાસ કરીને આયનોની વાત કરીએ તો એમાં 3 આયન મુખ્ય હશે વિદ્યાર્થી મિત્રો. અને 3 આયનો કયા? તો કે એક Mg+2, એક Mg+2, બીજું છે Fe+2 અને ત્રીજું છે Mn+2. આ 3 આયનો મુખ્ય હશે અને આ આયનોનું કામ પણ શું છે?
તો કે આ આયનોનું કામ એ આ જે ઉત્સેચકો છે એને સક્રિય બનાવવાનું છે. આ ત્રણે ત્રણ આયનો એ ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર છે. ઉત્સેચકોને સક્રિય બનાવવા માટે આ આયનોની જરૂર પડે છે. Mg+2, Fe+2 અને Mn+2. તો આવા આયનો પણ જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઉપરાંત વાત કરીએ તો આધારકની અંદર આવી રીતના ગોળાકાર સ્વરૂપે ડીએનએ આવેલું હોય. આ ડીએનએ જેને તમે વલયાકાર ડીએનએ કહો અથવા ગોળાકાર ડીએનએ કહો, એને તમે વલયાકાર ડીએનએ કહો અથવા ગોળાકાર ડીએનએ કહો. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે ગોળાકાર ડીએનએ એ ધરાવે છે અથવા એ વલયાકાર ડીએનએ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, કણાભ સૂત્રની અંદર આ વલયાકાર ડીએનએ આવેલ હોવાને કારણે આ અંગિકાને અર્ધ સ્વયં સંચાલિત અંગિકા પણ કહેવાય. સેમી ઓટોનોમસ તરીકે પણ એને ઓળખવામાં આવશે. એટલે તે ગોળાકાર ડીએનએ ધરાવે છે, જેથી તેને અર્ધ સ્વયં સંચાલિત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધ સ્વયં સંચાલિત અંગિકા તરીકે એને ઓળખવામાં આવે છે આ ડીએનએને કારણે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવી શકશું કે આધારકની અંદર આવી રીતના કણમય રચના એ જોવા મળશે. અને આધારકની અંદર આવેલ આ કણમય રચના, જેને આપણે કહેશું રિબોઝોમ, અને અહીંયા જે રિબોઝોમ્સ આવેલા હશે એ 70S પ્રકારના હશે. એટલે અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું કે તે 70S રિબોઝોમ એ ધરાવે છે. 70S રિબોઝોમ્સ એ ધરાવે છે. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો 70S રિબોઝોમ્સ એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, પણ એવા જ રિબોઝોમ્સ એ આધારકમાં પણ જોવા મળશે. જે આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે રિબોઝોમ્સ, એવા જ રિબોઝોમ્સ એ અહીંયા પણ જોવા મળશે. અને ખાસ કરીને એક પોઈન્ટ વધારાનો મૂકી દો જે નિર્બેઝનો છે કે પ્રાણીઓમાં અને એમાં પણ ખાસ કરીને મેમલ્સની વાત કરીએ સસ્તનોની, કે પ્રાણીઓમાં અને ખાસ કરીને સસ્તનોમાં 55S પ્રકારના રિબોઝોમ એ જોવા મળે. 55S પ્રકારના રિબોઝોમ્સ એ જોવા મળે. એ 55S પ્રકારના જે રિબોઝોમ્સ છે એમાં ખાસ કરીને જે મોટા એકમો છે એ મોટા એકમો એ 38S પ્રકારના હશે, જ્યારે નાના એકમો છે એ નાના એકમો એ 28S પ્રકારના હશે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, નિર્બેઝનો છે કે પ્રાણીઓમાં અને એમાં પણ મેમલ્સની અંદર વાત કરીએ સસ્તનોની અંદર તો ખાસ કરીને એમાં 55S પ્રકારના રિબોઝોમ્સ હશે, જેમાં મોટા એકમ એ 38S અને નાના એકમ એ 28S પ્રકારના હશે. તો અહીંયા આપણે કણાભ સૂત્રની રચના એ જોઈ ગયા, એનું આખું સ્ટ્રક્ચર એ આપણે જોઈ ગયા.
તો ઘણી બધી બાબતો એવી હતી વિદ્યાર્થી મિત્રો કે જે જાણવા જેવી હતી, જે આપણે અહીંયા દર્શાવી. આજનો પોઈન્ટ આપણે અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું, ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ.